બાબા ઓકે. સાહેબ આંબેડકરનું અપમાન એ અમારું અપમાન છે. આ અપમાન અમે નહીં સાંખી લઈએ. બીજેપીના લોકોએ મારી વિરુદ્ધ 25-30 દલિતોની નાની નાની 4 રેલી કરી, જેથી ધ્યાન ડાયવર્ટ કરેક્ટ. થાય. મૂળ આ જી. એમની ધ્યાન ડાયવર્ટ કરવાની ટેક્ટિસ છે. અને બહુ જ જી. ક્લિયર વસ્તુ છે. અમિત શાહ બહુ ઇન્સલ્ટિંગ ટોનમાં બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા છે, તો એમણે માફી ઓકે. માંગવી જ જોઈએ. એમણે જી. મનુસ્મૃતિનું ગાન કરવું છે, અમારા ભારતના સંવિધાનની વાત કરવી છે. એટલે અહીંયા જી. કોન્ફ્લિક્ટ છે. શહીદ આઝમ ભગતસિંહનું કોઈ ઇન્સલ્ટ કરે, સરદાર વલ્લભભાઈ પટેલનું ઇન્સલ્ટ કરે, બાબા સાહેબ આંબેડકરનું ઇન્સલ્ટ કરે, તો આપણો રોલ સાયલેન્ટ રહેવાનો તો છે નહીં. આપણો રોલ જી. એની સામે લડવાનો છે કે આ પ્રમાણેની ભાષા, આ પ્રમાણે તુચ્છકારના ભાવથી બોલવું, ઇન્સલ્ટિંગ ટોનમાં બોલવું, એ અમે નહીં ચલાવી લઈએ. એ કહેવું અને ખરેખર નહીં ચલાવી લેવું, એ મુદ્દે લડવું, એ આપણી જવાબદારી પણ બને છે. આખે વર્લ્ડમાં જસ્ટિસ એ સૌથી મોટો મુદ્દો છે. ટોપના ઓકે. બિઝનેસમેન, પોલિટિશિયન્સ અને બ્યુરોક્રેટ્સ કંઈ પણ જનતા સાથે કરીને છટકી જાય અને એમનો કોઈ વાળ વાંકો ના કરી શકે. આવું ન હોવું જોઈએ. આ ન સાંખી લેવું. અને આખા ગુજરાતના ઓબીસી આદિવાસી દલિત સમાજને જગાડીશું કે નેહા કુમારીને સસ્પેન્ડ કરીને એની સામે એફઆઈઆર કરો અને અમિત શાહ રાઈટ. માફી માંગે, રાજીનામું આપે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આપની જોડે છે આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી. જિગ્નેશભાઈ, સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જિગ્નેશભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે જિગ્નેશભાઈને ગુસ્સો કેમ આવે છે અને 28મી ડિસેમ્બરે શું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે? ઇન્ડિયન પોલિટિક્સમાં કોઈક અમોલ પાલેકર હોય તો કોઈક નાના જી. પાટેકર બી હોય. મુદ્દો જી. એવો છે કે મારી જે મૂળ રાજનીતિ છે એનો સેન્ટર પોઈન્ટ અનેક મુદ્દાઓ ઉપાડવાની સાથોસાથ એક ફોકસ્ડ વાળો મારો જે પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટ છે, એ જસ્ટિસ, ન્યાય માટે રાઈટ. લડવું. ઓકે. ડેવલપમેન્ટલ કામ કરવા, ઇલેક્ટોરલ પોલિટિક્સ કરવું, ચૂંટણી લડવી, મત વિસ્તારમાં કામ કરવા, પણ એ બધા કરતા જસ્ટિસ માટેની જે ફાઇટ છે એ મારા હૃદયમાં વસેલી વસ્તુ છે. અને હું એવું માનું છું કે અત્યારે આખી દુનિયામાં, ફક્ત ઇન્ડિયા નહીં, ફક્ત ગુજરાત, આખે વર્લ્ડમાં જસ્ટિસ એ સૌથી મોટો મુદ્દો છે. ટોપના ઓકે. બિઝનેસમેન, પોલિટિશિયન્સ અને બ્યુરોક્રેટ્સ કંઈ પણ જનતા સાથે કરીને છટકી જાય અને એમનો કોઈ વાળ વાંકો ના કરી શકે. આવું ન હોવું જોઈએ. આ ન ઓકે. સાંખી લેવું જોઈએ. એટલે એવી તીવ્ર ભૂખમાંથી કદાચ મારું એગ્રેશન બહાર આવતું હશે. પણ મૂળ આજે અમિત ઓકે. શાહ વાળું પ્રકરણ છે, આપણે બધાએ જોયું, એમાં બહુ સ્પષ્ટપણે બહુ ડિરોગેટરી શબ્દનો પ્રયોગ એમણે ડિરોગેટરી મેનરમાં ડોક્ટર આંબેડકરનું નામ લીધું. એ ડોક્ટર આંબેડકરના બાબા સાહેબ ના કે એવું સમજી શકું છું, પણ આંબેડકર 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 કરવાની શું જરૂર છે? આ તો ફેશન બની ગયું છે. આના બદલે ભગવાનનું નામ લખો, સ્વર્ગ મળશે. આ કહેવાની અંદર એક પ્રકારનો તુચ્છકારનો ભાવ રહેલો છે. અને ઓકે. આ એટલા માટે બોલી રહ્યા છે કે આરએસએસ ની શાખામાં છેલ્લા કેટલાક દાયકાઓથી આરક્ષણ વિરોધી, સંવિધાન વિરોધી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી જે તાલીમ આપવામાં આવી છે, એ તાલીમ પામેલી પેઢી, એ જેની રગોમાં આ મનુવાદ અને જાતિવાદનું ઝેર ભરાયેલું છે, જે એન્ટી ઓકે. કોન્સ્ટિટ્યુશન, એન્ટી આંબેડકર છે, એ જે એમના મનમાં પડેલું એ એમના મોં પરથી બહાર આવી ગયું. એટલે ગુજરાતીમાં જેમ ઓકે. આપણે કહીએ છીએ કહેવતમાં કે જે હૈયે હતું એ હોઠ ઉપર આવી ગયું. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે એમને એક પ્રકારની જાણે તિરસ્કારની લાગણી હોય એવું છે. અને એમનું જે કહેવું છે કે આંબેડકર 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 આજકાલ ફેશન થઈ ગયું છે, એમણે સમજવું જોઈએ કે એ ફેશન નહીં. ભારતના ગરીબો, પીડિતો, વંચિતો, ઓબીસી, આદિવાસી, દલિતો માટે ખાસ એ પેશન. કેમ કે આ ઓકે. ડોક્ટર આંબેડકર છે જેને લાખો કરોડો દલિત, આદિવાસી, ઓબીસીને સ્વમાનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો, ઓકે. આત્મગૌરવ આપ્યો, ડિગ્નિટી આપી. એના કારણે બહુ સ્વાભાવિક રીતે, બહુ પૂજ્ય ભાવથી, બહુ આદરથી, બહુ રિસ્પેક્ટફુલી, બહુ પ્રેમથી, કટ્ટર પ્રેમથી એ આંબેડકર આંબેડકર કરે, એ બહુ સ્વાભાવિક છે. એમાં અમિતના પેટમાં કેમ ચૂક આવે? જેણે સાવરકર ગોડસે સાવરકર ગોડસે સાવરકર ગોડસે કરવું એને છૂટ છે,
અમે ફૂલે આંબેડકર ભગતસિંહ ફૂલે આંબેડકર ભગતસિંહ કરતા રહીશું, એ અમારી ચોઈસ છે. અને અમને એવું કીધું 7 જન્મ સ્વર્ગ મળ્યો જો ભગવાનનું નામ લીધું. અમારે સ્વર્ગ નથી જોઈતું, અમારે આ જીવનમાં જીવતે જીવ મારી ઉઘાડી આંખે એક એવા સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ જોઈએ છીએ જેમાં સંપૂર્ણ સમાનતા હોય, માનવતા હોય, ઊંચ નીચનો ભેદ ન હોય, સફાઈ કામદારે નાલીમાં ગટરમાં ઉતરીને મરવું ન પડે, અસ્પૃશ્યતાની નાબૂદી હોય, જે જાતિ વ્યવસ્થા ખતમ થઈ ગઈ હોય, જાતિવાદ જેવી કોઈ વાત જ એક્ઝિસ્ટ કરતી ન હોય, બધા જ ભારતવાસી બની જાય, બધા માનવ બની જાય, એવા રાષ્ટ્ર સમાજનું નિર્માણ થાય એવો દિવસ આજે જોવો છે જીવતે જીવ, મર્યા પછી નહીં. એટલે સ્વર્ગ ઓકે, સાથે કઈ લેવા દેવા નથી. હા એટલે સ્વર્ગ જન્મમાં, અહીંયા જોઈએ છે, પછી નથી જોઈતું. હા આજે મારા જીવતે જીવ સમાનતા સ્થપાય, દલિતોનું હ્યુમિલેટ ઇન્સલ્ટ કરવામાં ન આવે એવો દિવસ તો આપણે આજે જોવો છો, મર્યા પછી શું જોવાનું. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ વંચિતોની લડાઈના કારણે વંચિતોના આઇકોન્સ બન્યા. અને વંચિતો એ રાઈટ, ડોક્ટર આંબેડકરના પોતાના આઇકોન્સ માનતા હોય કે બીજા પ્રગતિશીલ લોકો તમારા જેવા ડોક્ટર આંબેડકરનો પોતાનો આઇકોન્સ માનતા હોય કે વિપક્ષી દળો માનતા હોય, તો એમાં રાઈટ, અમિત શાહને દુખે છે. કેમ? એ એટલા માટે દુખે છે, એમણે જે મનુવાદી ફોર્સિસની, જાતિવાદી તત્વોની એમને યુનિટી કરવી છે અને અમારે વંચિત વર્ગોની યુનિટી કરવી છે. આ બે વસ્તુ એકબીજા સાથે ક્રોસ થાય છે. એમણે જી, મનુસ્મૃતિનું ગાન કરવું છે, અમારા ભારતના સંવિધાનની વાત કરવી છે. એટલે અહીંયા જી, કોન્ફ્લિક્ટ છે. એટલા માટે સંવિધાનની વાત કરનારા લોકો, આંબેડકરની વાત કરનારા લોકો અમિત શાહને પસંદ નથી. જી. સો તમે ચોઇસની વાત કરી, નેચરલી ચોઇસની વાત હોય તો કોઈના આંબેડકરજી વિશે કશું કહેવાથી બાબા સાહેબનું કદ નીચું તો નથી થઈ જતું. એ જે ઊંચું છે એ ઊંચું જ રહેશે. નિર્વિવાદપણે ભગતસિંહ વિશે તમારી મારી તરફથી કોઈ અનિચ્છનીય કોમેન્ટ આવે તેના કારણે, કદી આવે જ નહીં, પણ આવે તો એના કારણે ભગતસિંહનું કદ ન ઘટી જાય. પણ જી, શહીદ આઝમ ભગતસિંહનું કોઈ ઇન્સલ્ટ કરે, સરદાર વલ્લભભાઈ પટેલનું ઇન્સલ્ટ કરે, બાબા સાહેબ આંબેડકરનું ઇન્સલ્ટ કરે, તો આપણો રોલ સાયલેન્ટ રહેવાનો તો છે નહીં. આપણો રોલ જી, એની સામે લડવાનો છે કે આ પ્રમાણેની ભાષા, આ પ્રમાણે તુચ્છકારના ભાવથી બોલવું, ઇન્સલ્ટિંગ ટોનમાં બોલવું, એમ નહીં ચલાવી લઈએ. એ કહેવું અને ખરેખર નહીં ચલાવી લેવું, એ મુદ્દે લડવું, એ આપણી જવાબદારી પણ બને છે. ઓકે. અને જિગ્નેશભાઈ, તમે પહેલા દલિત નેતા રહ્યા છો ને પછી કોંગ્રેસમાં જોડાયા છો, તો તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે આજકાલ કેમ એવું થઈ રહ્યું છે કે બધી પાર્ટીઓ જેમ કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને આગળ લઈ જતી હોય એવી રીતે બિહેવ કરી રહી છે કે જેમ કે બાબા સાહેબ આંબેડકર એમના જ છે, એ કોઈ પણ પાર્ટી લઈ લો. સૌપ્રથમ તો તમારા તમામ દર્શકો માટે કહું, અને નેક્સ્ટ ટાઈમ આશા રાખું છું તમે પણ ધ્યાન રાખશો, બહુ મિત્ર ભાવે કહું ઓકે, છું કે મારું નામ જિગ્નેશ મેવાણી છે. એક, હું વડગામનો ધારાસભ્ય છું. 2, યુવા નેતા છું. 3, કોંગ્રેસનો ઓકે, કાર્યકારી પ્રમુખ છું. 4, દલિત ઓકે, નેતાનું ટેગ ન લગાડો. મારા મત ઓકે, વિસ્તારમાં સર્વ સમાજના લોકો મને વોટ આપતા હોય તો જ હું ધારાસભ્ય બનતો હોઉં. કરેક્ટ, રાજકોટ અગ્નિકાંડના પીડિતો માટે લડ્યો, એમાં 27 લોકો જે ગુજરી ગયા એમાંથી 2 જ દલિત હતા. 25 રાઈટ, તો બિન દલિત સમાજના, તે બધા માટે લડ્યો. ધારાસભ્ય બન્યા પૂર્વે એએમટીએસ ની લાલ બસના ડ્રાઈવર કંડક્ટરો માટે લડતો, કે સફાઈ કામદારો કરેક્ટ, માટે લડતો, કે ફેક્ટરી વર્કર્સ જી, માટે લડતો, ગુજરાતના ફાર્મર સુસાઇડના મુદ્દા ઉપર બોલતો. એમાં રાઈટ, બધા દલિત છે એવું તો છે નહીં. પેપર લીકના મુદ્દે બોલું કે ડ્રગ્સના લીધે બોલું, આમાં સર્વ કરેક્ટ, સમાજના લોકો છે. પણ આપણને ઘણી વાર જાણે અજાણે ઇન્ટેન્શન એવો ન હોય, પણ એક એવી ટેવ પડી ગયું છે કે કોઈ જી, દવે કે મહેતા હોય તો આપણી વચ્ચે વાત કરવા માટે બ્રાહ્મણ નેતા જોડાયેલા છે, આપણે એવું નથી કહેતા. કોઈ શાહ જી, હોય તો આપણે એવું નથી કહેતા આપણા માટે વણિક સમાજના નેતા જોડાયેલા. પણ દલિત મુદ્દાની વાત કરવી એ મૂળ તો માનવ અધિકારની વાત કરવાની છે. તમારા કરેક્ટ, સવાલનો જે જવાબ આપું કે અ, જી, બધી પોલિટિકલ પાર્ટીઓ બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે, હું કહું છું હજી વધારે તીવ્રતાથી થવી જોઈએ. કેમ કે ડોક્ટર બાબા ઓકે, સાહેબ આંબેડકરે જાતિહીન સમાજની રચનાની વાત કરી. આ એક નવા રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો ભારતીય સમાજમાંથી જાતિવાદ ખતમ થવો જોઈએ. અને એની સૌથી સ્ટ્રોંગલી કોઈ વાત કરી તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી. બાબા સાહેબ ઓકે, આંબેડકરની વિચારધારા એ અનેક પોલિટિકલ પાર્ટીનો એજન્ડા બને તો ભારત નામના રાષ્ટ્ર માટે બહુ સારું છે.
ઓકે. અને બીજેપી માંથી રાઈટ ફ્રોમ પ્રાઇમ મિનિસ્ટર થી લઈને બધા નેતાઓ હાલ એલિગેશન્સ કરી એવા રહ્યા છે કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરની કદર નહીં કરી હતી હાલ અને અત્યારે એમની બાબા ઘેટી સાહેબ ભરાઈ ગઈ છે. કેમ્પેનિંગ હું પણ આપને કરી હતી. અત્યારે એમની ઘેટી ભરાઈ ગઈ છે. આદિવાસી ઓકે. ઓબીસી દલિત સમાજમાં અમિત શાહના મુદ્દે અમિત શાહે બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી કોમેન્ટના કારણે ખૂબ નારાજગી છે બહુજનોમાં, ઓબીસી ઓકે. આદિવાસી દલિતોમાં. એના કારણે મુદ્દાથી ધ્યાન ભટકાવા કરે છે. મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ 90% એટ્રોસિટીઝના દલિત અને આદિવાસી બ્લેકમેલિંગ માટે કરે છે એવું નિવેદન કર્યું. દલિત સમાજના રાઈટ. યુવાનને બાસ્ટર્ડ હરામી કહ્યો, ચપ્પલથી મારવાની વાત કરી. તો અમે લોકો એની ઓકે. સામે મોરચો માંડ્યો. એ અમારા જી. મોરચા પરથી ધ્યાન હટાવવા એ લોકોએ શું કરેલું, બીજેપીના લોકોએ મારી વિરુદ્ધ 25-30 દલિતોની નાની નાની 4 રેલી કરી, જેથી ધ્યાન ડાયવર્ટ કરેક્ટ. થાય. મૂળ આ જી. એમની ધ્યાન ડાયવર્ટ કરવાની ટેક્ટિસ છે. અને બહુ જ જી. ક્લિયર વસ્તુ છે. અમિત શાહ બહુ ઇન્સલ્ટિંગ ટોનમાં બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા છે, તો એમણે માફી ઓકે. માંગવી જ જોઈએ. જો 28મી નો પ્રોગ્રામ એના સંદર્ભે જ છે, પણ જો ગૃહમંત્રી દેશના જો નથી માંગતા માફી, તો આગળનો શું કાર્યક્રમ રહેશે? આગળ આવનારા દિવસોમાં અમે લોકો એવું વિચારી રહ્યા છીએ અને મોટાભાગે વિચારના અમલમાં પણ મૂકવો છે કે ગુજરાતના ઓકે. 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલન ઉજવા. કે બાબા ઓકે. સાહેબ આંબેડકરનું અપમાન એ અમારું અપમાન છે. આ અપમાન અમે નહીં સાંખી લઈએ અને આખા ગુજરાતના ઓબીસી આદિવાસી દલિત સમાજને જગાડીશું કે નેહા કુમારીને સસ્પેન્ડ કરીને એની સામે એફઆઈઆર કરો અને અમિત શાહ રાઈટ. માફી માંગે, રાજીનામું આપે. આ કેમ્પેન, ઓકે. આ લડત, આ મુહિમ છોડવાના નથી. અને હું ઓકે. કહું એટલે કરું જ. 33 જિલ્લામાં આ મુદ્દે જઈશ અને જઈશ. વંચિત વર્ગોને જગાડીશ અને આરએસએસ, બીજેપી, મોદી શાહનું જે ટ્રુ કેરેક્ટર છે એ લોકોની સામે ઓકે. એક્સપોઝ કરીશ. આઈ વિલ ફાઇટ ટીલ ધ એન્ડ. ઓકે. જિગ્નેશભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.